આજે ગ્રામજનોને તમે અહીંયા આવ્યા છો 15 જૂન માટે આમંત્રણ આપવા માટે વીજપોલની તમે જે દાદાગીરી સાંભળી શું કહેશો? ધ્રાંગધ્રાના કોંટ ગામની મુલાકાત બાદ આજે હળવદના સાપકડાની મુલાકાતે આવ્યા. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે ગુજરાતની આ સરકાર અને પોલીસ પ્રશાસન એ સંપૂર્ણપણે દાદાગીરી અને તાનાશાહી પર ઉતરી આવ્યા છે. અહીંના ખેડૂતોને પોતાની મરજીની વિરુદ્ધ કંપનીઓને વીજળીના થાંભલા નાખવા દેવા નથી. તો ખેડૂતો સાથે બેસી સંવાદ કરી ખેડૂતોને સંતોષ થાય એટલું વળતર આપવા અમે ગુજરાતની ભાજપ સરકાર અને મોટી મોટી કંપનીઓને દુખે છે. કેમ? ખેડૂતો રેડી છે પણ એમને યોગ્ય વળતર મળવું જોઈએ. તમે બેન દીકરીઓ માતાઓને લાકડીઓને ફટકાવી જો, પાછળથી બોછી પકડો, આગળથી ગરદન દબોચો અને આખું ગુજરાત જોતું હોય ને છતાં ભાજપ સરકારના પેટનું પાણી ન હલે. આ ગુજરાત માટે શરમનો વિષય છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આ પ્રમાણે ખેડૂતોનું દમન, ખેડૂતો પર જુલ્મ એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આ દમન, આ દાદાગીરી, આ તાનાશાહીની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ બધા જ ખેડૂત સંગઠનો સાથે મળીને 15 તારીખે 15 જૂન ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગરમાં બેઠેલી બેરી સરકારને કહેવાના છીએ કે ખેડૂતો રાજી થાય એટલું વળતર નહીં આપો તો થાંભલા નાખવા નહીં મળે, આજે નહીં અને કાલે નહીં. યુવાન તરીકે આપણે જાગૃત યુવાન તરીકે આપણે બધાને મદદ કરી છે. આપણે હવે આમાં આવું કરીએ મહેશભાઈ હતા આજે, અમે બધા અહીંયા હતા. તો જ્યારે પણ મેસેજ આવે ને એટલે હું કહું ગામને આપણે આવા એક જ ધૂન આવાજ દો, તમારું બે હાથ ઊંચા કરીને કે હમ એક હૈ. આવાજ દો, આવાજ દો. જય જવાન, જય જવાન, કિસાન એકતા. ખોટું કરી રહી છે એવું લાગે છે? બધાના સૂર મિલાવવા માટે નહીં. આ તમારો હાથ તમારા દિલ ઉપર મૂકીને કહો કંપની અને સરકાર બંને એકબીજાની મિલી. તેના વિરુદ્ધ અમે 2 થી 3 દિવસમાં અમારું જો પેમેન્ટ નહીં થાય તો અમે કાયદેસર એમની ઉપર એફઆઈઆર કરવાની થાય. બરોબર? જો પીઆઈ અમારી એફઆઈઆર નહીં લે તો અમે અનુસાર ઉપર વાત છે ને. હવે ધારો કે કાલે તમારી માગણી પ્રમાણેનું વળતર મળ્યું અને ફરી આ ચોરોનું બટન દબાવશો તો શું થશે? હવે આ જે કંપનીએ લેખિત આપ્યા પછી અત્યારે ખેડૂતો એની પાસે એ વળતર માગે છે તો એમ કહે છે કે અમારા કોઈક અધિકારીએ આવું ખોટું તમને વળતર લખી દીધું છે, ભૂલથી આપી દીધું છે. બરાબર છે? આ એક ખેડૂતમાં ભૂલ થાય, આંકડામાં આખા ગામમાં. બરાબર છે? હા, અલગ મને જે માહિતી મળી છે એ મુજબ એ 500-700 વીઘાનું જે આખું એને કોર્ડન કર્યું છે એમાં 3 સરકારી ખરાબા છે. આગલા દિવસે જાણ કરી તો અમે પહોંચીએ 5 વાગે, એની પહેલા એ લોકો લગભગ 3:30-4 વાગે કામ કરીને બંધ કરીને ભાગી ગયા. 400નો બાટલો 1000માં આપ્યો, પેટ્રોલ ડીઝલ મોંઘું કર્યું, હોસ્પિટલના બિલ મોંઘા કર્યા, રાશન કરિયાણું મોંઘું કર્યું, ખેતીના ઓજાર, જંતુનાશક દવા, ખાતર આ બધું મોંઘું કર્યું. દિલ્હીમાં, પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 1 વર્ષ લડ્યા ને, મરવું નથી ને સ્વર્ગે જવું છે, બે નહીં થાય. આપણે લડત કરવી હોય તો બપોરે 2 વાગે તડકામાં ભેગા થવું પડે, પરસેવો પાડવો પડે, ગાંધીનગર જવું પડે. તમારા ગામમાં એક ખેતર બાકી રહેવાનું નથી, કાં તારમાં આવશે કાં થાંભલામાં આવશે, બાકી આવી જાય બધા. દાદાગીરી તમે થોડો. આપણે ગુજરાતના લોકો, ગુજરાતીઓ, ભારતવાસીઓ પોલીસ અને ભાજપની સેનાના કે નોકર નથી, ગુલામ નથી. આજે દમદાટી આપે છે ને ચૂંટણીઓમાં
ચૂંટણી પતી જાય પછી ફોર્મો પાછા ખેંચાવે, વીજળીના થાંભલા નાખે આપણી મરજીની વિરુદ્ધ, આ ભાઈને કે તું બોલતો નહીં ફલાણા ગામ. આ જે દાદાગીરી છે એ ખતમ કરવી પડશે કે નહીં? આપણા બાપ દાદા અંગ્રેજો સામે લડ્યા, આ કાળા ચોરો સામે નહીં લડીએ? ગુજરાતનો કોઈ પોલીસ કર્મી એક ટર્નિંગ કરે અને આર્મીના જવાનના રિસ્પેક્ટ થઈ ગયા, વિચાર કરો એની ઉપર કોઈ સરકારી કર્મચારી ટર્નિંગ કરે, કેટલો કાયર કહેવાય. મને વરી વરી ચાર દાન કીધું તમારે જ્યાં જાવ ત્યાં પહોંચી, મને કોઈ દીક નથી. છોકરો અત્યારે આર્મી. એક સવાલ પર કાલ પાલભાઈ જોડે વાત થઈ હતી. આખા ગુજરાતમાં તમે એક પણ આઈએસ ને, એક પણ આઈપીએસ ને કે ભાજપને એક પણ મંત્રીને કોઈ ઉદ્યોગપતિની સામે પાવર કરતા જોશ? કોઈ ઉદ્યોગપતિ, કોઈ પૂંજીપતિ, કોઈ ધંધા શેઠ, કોઈ કોર્પોરેટ કંપનીનો માલિક એને જેલમાં ખુશી ગાલ્યો હોય એવો એક દાખલો જોયો છે? આમનો બધો પાવર એ સામાન્ય જનતા અને ખેડૂતોની ઉપર જ નીકળે છે. આમની બધી ચરબી એ ગરીબ લોકો, પશુપાલકો, દાળિયાઓ, ખેડૂતો, યુવાનો, લડનારા માણસો બધી તાકાત ત્યાં જ વાપરે છે. પૂંજીપતિ ઉદ્યોગપતિઓના દલાલ છે, ત્યાં બોલી શકાતું નથી. આ વિધવા બેન ઉપર પાવર કરે છે. તાકાત હોય જોયું જે 67 મીટરની ત્રિજ્યામાં પેલું સ્ટ્રક્ચર, પેલું ટાવર ઊભું કરવાનું છે, એના સિવાય તો 1.5 કિલોમીટર જમીનમાં દોરડા ખુશીને બેઠા છે. તો આપણે સવાલ શું પૂછવાનો કે અમારું ખેત આજે જે ખેડૂતો ભેગા થયા શું કારણે ભેગા થયા? વિજ્યુઅલ કંપની શું કહે છે વળતર બાબતે? આજે અમારે જે સાપકડા ગામોના ખેડૂતો ભેગા થયા તે ખેડૂતોનું ભેગું થવાનું એક જ કારણ છે, અમારું યોગ્ય વળતર જે બિલ બનાવી દીધેલા છે એ બિલની રકમ પૂરેપૂરી ભરપાઈ કરી પછી જ આગળ કામ કરવું એવી અમારી માંગ છે. બધા જ ખેડૂતોની એક જ માંગ છે, અમારી બિલની ચૂકવણી કરો અને આગળ કામ કરો. તમારા ગામમાં કેટલા થાંભલા છે? અમારા ગામની અંદર 1 થી 18 થાંભલા છે. વળતર કેટલા ખેડૂતો? વળતર અમુક ખેડૂતોને મળ્યું છે, બાગાયત પાકમાં કોઈને 1 રૂપિયો પણ નથી મળ્યો. અત્યારે જે ખેડૂતોને આમંત્રણ દેવા આવ્યા છે કેવા અનુભવ જાણવા મળે છે વિજ્યુઅલ કંપની? નહીં, અમે તો ખેડૂતોના ખેતરમાં જે દાદાગીરીથી થાંભલો ઊભો કરે છે એ કંપનીના અધિકારી એસડીએમ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા. 3 દિવસ પહેલાં પણ અમે અગાઉથી કહ્યું હતું કે અમે આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા. આજે અમે અગાઉથી કહ્યું હતું આવીએ છીએ, તો કામ બંધ કરીને જતા રહ્યા. અમે આવ્યા છીએ એટલે આમંત્રણ આપીએ છીએ. મૂળ વાત છે એ લોકો ખોટી રીતે કામ કરે છે અને એ કાયદાકીય રીતે વાત કરવા માટે આવ્યા હતા. અત્યારે કોંડ ગામમાં જઈને આવ્યા, ત્યાં ગયા તો કામ બંધ થયું. 4 દિવસ પહેલાં અહીંયા જેતપરમાં ગયા હતા, કાયદા વિરુદ્ધ કામ હતું, બંધ કરાવડાવ્યું. એટલે જ્યાં જ્યાં કાયદા વિરુદ્ધ કામ થાય છે અમને ખબર પડે છે, અમે ત્યાં પહોંચીએ છીએ અને કામ બંધ કરાવડાવીએ છીએ. અને એટલા માટે પહેલાં લીગલી વાત કરો, બરાબર છે? એક બાજુ એમ કહે છે કામ બધું કાયદા મુજબ થાય છે અને બીજી બાજુ તમામ કાયદાઓને નેવે મૂકી દેવામાં આવે છે. 1885નો ટેલિગ્રાફ એક્ટ, 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013નો જમીન સંપાદનના કાયદા ઉપર આ લોકો બુલડોઝર ફેરવે છે. ખેડૂતના ખેતરમાં બુલડોઝર નથી ફરતું, કાયદાઓ ઉપર બુલડોઝર ફેરવે છે. અને એટલે એ બુલડોઝરની સામે કાયદાથી સામી છાતીએ ઊભવા માટે અને ખેડૂતોની સાથે ઊભવા માટે આવીએ છીએ. અત્યારે અહીંયા જાણીને બહુ દુઃખ થયું કે જે જવાન દેશ માટે લડતા લડતા શહીદ થયો એનો દીકરો અત્યારે સરહદ ઉપર લડે છે. એ વિધવામાં અહીંયા પોતાના ખેતરમાં દાદાગીરીથી થાંભલો નાખે અને એ જવાન શહીદની પત્ની અને જવાન જે સરહદ ઉપર બેઠો છે એના માને એવું કહેવામાં આવે તારે જા, જ્યાં જવું હોય ત્યાં જા, તારા થાય એ કરી લેજે, થાંભલો તો ઊભો થશે. આ સરકારની ભાષા હોય? આ માત્ર ખેડૂતનું અપમાન નહીં, ત્યાં જવાન અને કિસાન બંનેનું અપમાન થયું છે. એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, 15 જૂને ગાંધીનગર પહોંચો. હવે તો એક જ ધૂન 15 જૂન.